જો મસ્ત ઈડલી બની ગઈ ને તે મારે થંબનેલનો ફોટો પાડવા હાટુ આ ડીશ તૈયાર કરવી અને 2 જણા અહીંયા ખાવા વાટે બેઠા. જગાભાઈ કે બહાર. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? એવું કેમ રખડું આટા મારું છું, નાઇટ ડ્રેસ પહેરીને આટા મારું છું. જો હરદેવ આવ્યો છે મારા ઘરે. કા હરદેવ રમવા આવ્યો છે, માટીથી રમે છે બધાય. અને મમતા ભાભી આવેલા છે. મમતા ભાભીને મેં છે ને માથું ધોવા મોકલી દીધા. મારે કામ છે મમતા ભાભીનું, એટલે મેં માથું ધોવા બેહાડ્યા છે. કા માથું ધોવા છે એન્ટી ડેન્ડ્રફ શેમ્પૂથી. ધોઈ નાખો હાલો. મમતા ભાભી છે ને આ ઓલું લાવ્યા છે કેરીનું અથાણું, મારે હાટું લાવ્યા છે. તો મારે ખાવાનું છે. જો મમતા ભાભી છે ને, મમતા ભાભી હમણાં માથું ધોતા હતા ને આમ જોવો. કાલ જેવી હું રેડી થઈ હતી ને એવા આજ મમતા ભાભી દેખાય છે ને. એમાં એવું છે, મારે છે ને એક પ્રમોશન હતું આ મશીનનું. મેં તમને કીધું હતું ને કે આ મશીન સીધું આમ દાયચો ફેરવવાનો હોય. મેં કીધું મારા માથામાં નથી કરવું. મમતાને બોલાવી મેં સ્પેશિયલ વિડીયા માટે. તો એ આવી પછી મેં કીધું હાલ તને હવે સાડીને એવું બધું પહેરીને મેં કીધું મસ્ત રેડી કરી દઉં અને વાળ સ્ટ્રેટનિંગ કરી દઉં અને તારા ફોટા પાડી દઉં. મૂકો મસ્ત મસ્ત. જવું છે કે લગ્ન કરવા? કોઈના લગ્ન નથી. જો મસ્ત મેં વાળ આના છે ને સ્ટ્રેટ કરી નાખ્યા. જો મમતાના જો મસ્ત કર્યા. મમતાના વાળ હમણાં જોયા જેવા હતા નહીં. કામ મસ્ત થઈ ગયા. આના પાસે થોડાક ઓલાદ હતા, સારા સીધા મસ્ત કરી નાખ્યા છે. ઉડે છે બહુ. અમે વિડીયો કરવા માંડ્યા ને એટલે મેં બતાવ્યું નહીં તમને. બાકી આ મશીન છે ને મસ્ત છે. કા હા ભીના હોય ને તોય ઓલા થઈ જાય છે. હાલો મમતાને ફોટા પાડી દઉં. અને આ છોકરા જો રોવે નહીં અને હેરાન ન કરે ને એટલે અમે એના ગોળા લઈ દીધા કાશીનું. હા હાલો મમતા રોકાણી છે. મેં કીધું રોકાઈ જા, ઘરે નથી જવું. અને આપણે છે ને અહીંયા મસ્ત હું તને ઈડલી ખવડાવું એમ. બિચારીને મેં વિડીયો ઓલા હાટુથી બોલાવી તો આમ તો ન જવા દેવાય. મેં કીધું હાલ હું બેકરીમાં જાઉં, ખીરું તૈયાર લઈ આવું અને પછી આપણે ઈડલી કરવાની છે. ઈડલી સાંભર ઈનો લઈ લીધો, ખીરું લઈ લીધું. આ કેટલું ઠંડુ ઠંડુ છે. અને અહીંયા છે ને એસી ચાલુ છે ને તો એમ જ તે લાગે કે અહીંયા છે ને થોડીક વાર થમી જાય એમ. જોકે હમણાં થા પવન ઉડે એટલે વાંધો નથી આવતો, પણ આપણે ખીરું લેવાનું ઘરે જ જવાનું છે. હાથ તો વાગી ગયા છે. હે પતરા ઉડાડી, અમારે પતરા ઉડે એમ નથી. મેં 2-3 જણાને ઓર્ડર આપ્યો છે. જેને ઈડલી ખાવા આવું એ આવશે. કા મમતા? હા અમારે શેઠાણી છે નહીં ને એટલે સગાભાઈને કીધું છે આવે તો હવે એને ફોન તો કર્યો છે. કા હા 1.5 કિલો ખીરું લાવીશું. આ ઘરે ખીરું બને પણ છે ને એમ તૈયાર લાવ્યા. અર્જન્ટ હતું નહીં નક્કી. મમતાની આવ્યા પછી મેં કીધું હાલો મમતાની ઈડલી ખવડાવ. આમના હું જવા દેવા. કા આમનો હું જવા દેવા. તો એ વિડીયો ઉતારાયો એટલે કોઈને આમનામ કઈ ન ખાવાનું કેવું કે એમ થાય. ખાવાનું તો અમે કેટલી વખત ખાતા જ હોય. હા એ તોય મજા આવે. ભેગા મજા આવે. એમ એકલા ખાવી ને એ હાચી વાત. એમ બધા હોય ને ત્યારે મજા આવે. ખાવાનું ડબલ હાલે. જો આમાં છે ને ઈનો નાખવાનો છે. મેં પેલા થોડીક વાર રેવા દીધો આમ કાઢીને. મેં હવે લાઈ ઈનો નાખ દઉં. જો આમાં જોજો હમણાં ઈનો નાખું ને એટલે ઈના વળશે. ઈના તો વળવાના જ છે. બધો નાખી દઉં મમતા? મને શું ખબર તમે નાખો એમ નાખો. 1.5 કિલો છે એટલે બધો નાખી દઉં. 500 હોય ને તો અડધો નાખવાનો. આજ તમારા હાથથી ઈડલી ખાવાની છે. હા હું ખાવાનું બહુ સારું એમ તો બનાવું છે. જો એમ સારું નથી લાગતું મારે ખાવાનું. સ્વાદમાં જેવું હોય એવું. એમ તો સ્વાદ તેદી મેં પનીર ઓલાને શાક ખવડાવ્યું તો કેવું હતું? મસ્ત બન્યું હતું તેદી. કામરેજ બનાવ્યું. હા તેદી મસ્ત બન્યું હતું. મહેમાન આવશે ને અમારા ઘરે હવે એને ખવડાવશું. થોડાક દિવસે પછી રૂમ ફેરી જાય પછી આપણે મહેમાન ચાલુ થઈ જાય પછી ખવડાવશું. થોડાક દીમાં રૂમ ફેરવાય થશે. જો કેટલું પેલું પડ્યું. જો કા હમણાં મોટું આ બધું. જો એ કડીક રેવા દેવા એટલે આવશો ઈડલી ખાવાની. હા મીઠું નાખવાનું બાકી છે. નાઈ મીઠું. કોકા ફોન પકડવા વાળો હોય તો બહુ ફેર પડે. હા મમતા તો આજુબાજુ રૂમ કેટલી એક મારે ગોતી જો નહીં તો અમે પાસે ભાઈ આવી સારું પડે. તમે રોજ તમારા ઘરે જ ખાવા આવી, અમારા ઘરે ન રાખી અમે. અરે ખાવામાં રોજ વહી આવવાનું. ખાવામાં શું હોય? કા એટલું તો અહીંયા વસ્તુ જ હોય આપણે કોળીને તો. 1-2 જણાને પીડ્યું હતું અહીંયા. હો જો થઈ ગયું. જો ડાળી તે બાકી નાખી છે. મસાલો બધો તૈયાર છે.
અને આ મસાલો ઈડલી સાંભરનો થોડો તૈયાર નાખી દેવાનો છે એટલે હમણાં દાળ બની જાય સકાશ કા ઈડલી ને દાળ નકરું બનાવવાનું છે. હાલશે ને મમતા? હા હાલ છે. ખવડાવું ચાલો. દાળ જો મસ્ત બફાઈ ગઈ છે. આને ખાલી વઘાર દઉં મારવાનો. મમતા વઘાર કરે ને ત્યાં બાજુમાં એક કાણ માર પાડવાનો છે ઈડલીનો. આમાં જો તેલ લગાવીને હમણાં ઈડલી પાડી જો કેમ થાય છે કેમ નહીં બને છે હારી. જો આમાં મેં સાકું ખૂતાડીને હું જોતી હતી કાશી નથી રહી ને એમ જો બની ગઈ. મેં થોડી થોડી વાટકી અધૂરી રાખી હતી જો એટલે. આમ જો મસ્ત ઈડલી બની ગઈ ને તે મારે થંબનેલનો ફોટો પાડવા હાટું આ ડીશ તૈયાર કરવી અને 2 જણા અહીંયા ખાવા વાટે બેઠા. જગાભાઈ કે બહાર સુગંધ આવે ઈડલીની એમ કે આ દાળ બનાવી એની ફોટો પડી ગયો અને આ બધા ખાવા બેઠા ને વાટે. ટેસ્ટ કરવો છે એમાં કેવી છે એમ બની એમ. હા સુગંધ મસ્ત જ આવે છે. જો હાલો ખાઈ લેવાની છે કા મમતા? હા વાટે જ બેઠા છે. વાટે બેઠા ચાલો ફોટો પડી જાય એટલે ખાઈ લેવી. હા જો પવન કેવો આવશે બધા ઈડલી સાંભર ખાવા અહીંયા બેઠા. જો રાજને આવી ગયા બધા. તે આ બધા ખાય છે ને હું અંદર બનાવું છું તે હું બહાર આવી હતી. ગરમી કેટલી લાગે છે કા? બહુ ગરમી છે. પાછું ખીરું લાવવું પડ્યું કા મમતા? ઘટ્યા કેમ કે 3 છોકરાએ એટલા ખાધા અને દેવે નેડે બધા શાકમાં ખાધા હતા કા? હજી અમારે તોય ખાવાના છે. જો પાછું થોડુંક મગાવ્યું. મજા આવે ને પણ ખાવાની. બહુ મસ્ત બન્યા. આજનો ફોન જો આઈફોન જો કેવો થઈ ગયો પૂરો થઈ ગયો. આ લઈને ગયા હતા આખો દી ફોન બંધ રહ્યો. ફોન લાગતોય નહોતો રાજને કાંઈ નહીં બંધ હતો એનો ફોન જો કેમ કે આવો થઈ ગયો. ચાર્જિંગમાં રાખે ને તો લોક ખુલ્લે એવું છે. ચાર્જિંગમાં રાખવો પડે. જો જો પાછળનું જો આ બધું જે મેં પહેલી વાર પસાડ્યું ને તઈ તૂટી ગયું હતું. જો ના હોય એ પછી એકવાર રિપેર કરાવ્યો હતો. આ બીજી વખતનું છે બધું. રાજથી કદાચ પડ્યો હોય એ મશે જો આખો પૂરો થઈ ગયો છે. ઈડલી ખાઈને હવે મારે કચરા પોતા કરવાના આવ્યા છે ને મમતા છે ને એ વાસણ ધોવા ગઈ છે કે હું વાસણ ધોઈ નાખું તમે એ કે કચરા પોતા કરો એ કે. પણ ગરમી છે ને મગજ ખાઈ જાય એવી થાય. બહાર પવન બહુ જોરદાર આવે છે પણ અંદર ઘડીક કચરા પોતા કરવા પડે ને બહુ કેવર આવે. જોકે થઈ જ ગયું છે વાળવાનું બાકી રહ્યું છે અને વાકોઈ ન વાળે તો બોલો ઈડલી સાંભર ખવાઈ ગયું છે ફૂલ. વાત જવા દો પોતું ફટાફટ ફેરવીને પથારી કરીને હવે તો ઊંઘ આવે એવું થાય છે. આ બધાને કેવું સારું જો ખાય ને એને ઓલો વાસણ નહીં ધોવાના કા બિચારા બધા આખો દી કામે ગયા હોય ને. જો મસ્ત પથારી કરી નાખી છે. બધા વૈયા જશે હવે જમીન ઘેરે. અત્યાર સુધી બધા બેઠા હતા અને હવે હાલો વિડીયો અહીંયા પૂરો કરી દેવી. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. મળવી કાલે એક નવા વિડીયોમાં. હોઈ જાય હવે આમાં કાંઈક જીવડું હતું. હાલો હવે હે ફોન આમ જતો રાજે હાવ નોખો કર્યો જો જો અરર આવું આવે આઈફોનમાં જો બધું. બેટરી આ ફૂલી ગઈ ને મેં બતાવ્યો હતો હમણાં આગળ કા. હાલો હવે છે ને એક નવો ફોનનો ખર્ચો છે બીજું કાંઈ છે નહીં. હવે સેકન્ડમાં નથી લેવો એક નવો ફોન લઈ લેવો છે. હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. જોઈવી જેવા અંજળ હવે માતાજીના કા. હાલો જય દ્વારકાધીશ.